શું વસ્તુ છે, એટીટ્યુડ માણસના જીવનમાં શું કામ કરે છે એ આપણે સમજવું છે. પહેલાં તો આપણે સમજીએ, કદાચ તમારામાંથી ઘણા બધા જે કમ્પ્યુટરનો યુઝ કરતા હશે એને કદાચ વાંચ્યું હશે. સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ સમજતા પહેલાં આપણે જોઈએ છીએ કે આપણા જીવનમાં એટીટ્યુડ કેવું કામ કરે છે. આપણે એવું માનીએ છીએ દુનિયામાં ઘણા માણસો છે જે ખૂબ હાર્ડવર્ક કરે છે, ઘણા માણસો છે એની પાસે ખૂબ સ્કિલ છે, ઘણા માણસો છે જેની પાસે ખૂબ નોલેજ છે, પણ એ બધું જ હોય પણ જો એટીટ્યુડ પોઝિટિવ ના હોય, એટીટ્યુડ સ્પિરિચ્યુઅલ ના હોય તો માણસનું જીવન અધૂરું છે. વોટ મેક્સ અવર લાઈફ 100%, કદાચ આ કોઈ સાંભળ્યું હશે કે આપણે આલ્ફાબેટ છે ABCDEFG, એને આપણે કોઈ વેલ્યુ આપી દઈએ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે, એટલે કે એને 1 નંબર આપીએ, બીને 2 આપીએ 2, સીને 3, એવી રીતે સિક્વન્સમાં આપણે વેલ્યુ આપી દઈએ છીએ. તો એ વેલ્યુથી હવે જે બધા વર્ડ છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, એની કેટલી વેલ્યુ છે અથવા આપણા જીવનમાં કેટલું કામ કરે છે, આપણું કેટલું જીવન પરફેક્ટ બનાવે છે, તો એમાં વિચારીએ તો જે સ્કિલ છે, સ્કિલ હોય તો સ્કિલની અંદર તમે જોઈ રહ્યા છો કે એસ ને 19 નંબર આવે, કે એને 11 આવે, આઈ ને 9 આવે, ટોટલ મારીએ તો 82 થાય છે. વ્યક્તિમાં બધી જ પ્રકારનું સ્કિલ કદાચ હશે તો પણ એનું લાઈફ 100% નહીં થાય, કદાચ 82% થશે. એથી આગળ નોલેજની વાત કરીએ કે આજે કોઈ પણ ફિલ્ડમાં આપણે કામ કરવું હોય, જોબ કરવી હોય, બિઝનેસ કરવો હોય તો નોલેજ જોઈએ. આજે મારે સ્પીચ આપવી હોય તો મારી પાસે નોલેજ જોઈએ. કોઈ પણ ફિલ્ડમાં નોલેજ જોઈએ, પણ નોલેજ આપણી પાસે કદાચ 100% હશે તો પણ આપણું લાઈફ 96% થશે. એથી આગળ કદાચ સ્કિલ બી છે, નોલેજ બી છે, પણ કોઈ હાર્ડવર્ક કરતો હોય તો હાર્ડવર્ક કરતો હશે તો એનું લાઈફ કદાચ 98% થશે. પણ એવો કયો એક વર્ડ છે કે જે આપણે લાઈફને 100% બનાવે છે, જેની વેલ્યુ 100% થાય છે? તો એવો જો કોઈ વર્ડ હોય તો એ છે એટીટ્યુડ. એટીટ્યુડ આપણને આપણા લાઈફને 100% પરફેક્ટ બનાવે છે. તો એ એટીટ્યુડ શું વસ્તુ છે? આમ તો આપણે બધા જાણીએ જ છીએ એટીટ્યુડ મીન્સ વલણ. તો આપણે એને પેલા એની સ્ટાન્ડર્ડ ડિક્શનરી દ્વારા એનો મિનિંગ સમજવા પ્રયત્ન કરી. વોટ ઇઝ એન એટીટ્યુડ? એટીટ્યુડનો મિનિંગ એવો છે કે એટીટ્યુડ ઇઝ એન એક્સપ્રેશન ઓફ ફેવર ઓર ડિસફેવર ટુવર્ડ્સ પર્સન, પ્લેસ, થિંગ્સ, ઇવેન્ટ એટસેટ્રા. એનો મતલબ એવો થાય છે કે આપણે કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ સ્થાન, કોઈ પ્રસંગ, એ પ્રત્યેનો જે આપણો ગમો અથવા અણગમો, લાઈક કે ડિસલાઈક, ફેવર કે ડિસફેવર, એને જે આપણે એક્સપ્રેસ કરીએ છીએ, ધેટ ઇઝ એટીટ્યુડ છે. એટીટ્યુડનો બીજો મિનિંગ એવો બી થાય છે સેટલ વે ઓફ થિંકિંગ ઓર ફિલિંગ અબાઉટ સમથિંગ, અથવા એટીટ્યુડ ઇઝ એ સ્ટેટ ઓફ માઇન્ડ ઓર ફિલિંગ ઓફ એ ફિલિંગ ઓર અ ફિલિંગ, રાઈટ? તો એટીટ્યુડનો આ સ્ટાન્ડર્ડ ડિક્શનરીમાં મતલબ થયો છે. તો હવે આપણે એ એટીટ્યુડ એક્સપ્રેસ કેવી રીતે થાય છે, વ્યક્ત કેવી રીતે થાય છે? વ્યક્તિમાં પોઝિટિવ એટીટ્યુડ બી હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, રાઈટ બી હોઈ શકે, રોંગ બી હોઈ શકે, પણ એ એક્સપ્રેસ કેવી રીતે થાય છે? કારણ કે એ અંદરની ફિલિંગ છે. એટીટ્યુડ ઇઝ એન ઇનવર્ડ ફિલિંગ એક્સપ્રેસ્ડ બાય બિહેવિયર, ધેટ ઇઝ વાય એન એટીટ્યુડ કેન બી સીન વિધાઉટ અ વર્ડ બીંગ સેડ. એટલે એ અંદરની ફિલિંગ છે, એ આપણે કાં આપણી વાણી દ્વારા પણ વ્યક્ત કરીએ છીએ, કાં ફેસના એક્સપ્રેશન દ્વારા બી વ્યક્ત કરીએ છીએ, આપણા આંખના, લિપ્સના, ચીક્સના એના મૂવમેન્ટ દ્વારા પણ આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ. એટલે સમટાઈમ્સ વ્યક્તિ ન બોલે તો પણ એનું એટીટ્યુડ આપણને ખ્યાલ આવી શકે છે. આ એટીટ્યુડ આ રીતે આપણે કાં વર્ડ દ્વારા બી એક્સપ્રેસ થાય છે અને બોલ્યા વગર પણ આપણે એટીટ્યુડને એક્સપ્રેસ કરી શકીએ છીએ. આપણે જો ઘણા બધાના જીવનની અંદર બહુ બધા અમુક શબ્દો બહુ સાંભળવા મળતા હોય. એઝ પર ધ એક્ઝામ્પલ, કે ઘણા એમ કહેતો કે મારા જીવનમાં બહુ પ્રોબ્લેમ છે, કોઈ એવું કહેતો કે મારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ, ડિફિકલ્ટી આવ્યા જ કરે છે, તો કોઈ એવું કહે કે હું નપાસ થયા કરું છું, મને મારા ફિલ્ડમાં, બિઝનેસમાં. આજે જ એક દીકરો મળવા આવ્યો હતો કે મારે મારા ફિલ્ડની જોબમાં છેક સુધી પહોંચી જવાય ને છેલ્લી મિનિટે પછી મને નથી મળતો, હું ફેલ જ જાઉં છું, મારે સ્વામીજીને આશીર્વાદ જોઈએ છે. ઘણા એવું કહેતા કે હું બિઝનેસ કરું છું તો હું પૈસાને ગુમાવું છું, હું લૂઝ કરું છું. તો ઘણા એવું હંમેશા આખો દિવસ સેડ જ દેખાતા હોય, ઉદાસ દેખાતા હોય, કોઈ ડિસએપોઇન્ટ થઈ જતા હોય, કહેતા નિરાશ થઈ જતા હોય, કોઈ ઘણી વખત હારી જાય ને બધું ગિવઅપ કરી દેતા હોય,
કોઈને કોઈના માટે પ્રેમ ન હોય, હેટ કરતા હોય, ધિક્કાર કરતા હોય, તિરસ્કાર કરતા હોય, તો આ બધા જે શબ્દો આપણે બોલીએ છીએ અથવા એક્સપ્રેસ કરીએ છીએ, તો એ શું છે? ઇટ ઇઝ નથિંગ બટ પ્રોડક્ટ્સ ઓફ અવર નેગેટિવ એટીટ્યુડ. આ બધા જ નેગેટિવ એટીટ્યુડની પ્રોડક્ટ છે. આના જે અપોઝિટ વર્ડ છે એ એની પોઝિટિવ એટીટ્યુડની પ્રોડક્ટ છે. આગળ તમને વાત કરું, એક ઇંગ્લિશ મૂવીનો એક કેરેક્ટર કેપ્ટન જેક સ્પેરો, બહુ સારો કેરેક્ટર છે એવું સાંભળ્યું છે મને. જ્યારે આ લંડનની અંદર, જર્મનીમાં જ્યારે પ્રેઝન્ટેશન બનાવતા હતા ત્યારે એક દીકરાએ મને કીધું કે બહુ ફાઇન કોટેશન છે અને મને બહુ ગમ્યું. એને બહુ સરસ વાત કરી છે તો એ કેરેક્ટર, પણ એનો બહુ સરસ વાત કરી. ધ પ્રોબ્લેમ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ, ધ પ્રોબ્લેમ ઇઝ યોર એટીટ્યુડ અબાઉટ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એ કોઈ ધરતી પર પ્રોબ્લેમ જેવું કશું છે જ નહીં, પ્રોબ્લેમનું અસ્તિત્વ જ નથી. પણ આપણું પ્રોબ્લેમ પ્રત્યેનું જે એટીટ્યુડ છે, એના પ્રત્યેનું વલણ છે, એનો જે અભિગમ છે, એ જો નેગેટિવ હશે તો એ પ્રોબ્લેમ છે. અને જો આપણું એટીટ્યુડ પોઝિટિવ હશે તો એ પ્રોબ્લેમ એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી બની જાય છે, આપણા માટે સક્સેસ બની જાય છે. તો એટીટ્યુડ કેટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા જીવનમાં, એના પરથી ખ્યાલ આવે છે. તમે જો હવે આપણે એની ઇફેક્ટ જોઈએ, એટીટ્યુડથી શું અસર થાય છે. કોઈ પણ સ્ટુડન્ટ હોય, કોઈ બિઝનેસમેન હોય કે કોઈ સ્પોર્ટ્સમેન હોય, એના જીવનમાં એટીટ્યુડ કેવું કામ કરે છે અથવા એની કેવી અસર થાય છે, ઇટ ડિપેન્ડ્સ એટીટ્યુડ પોઝિટિવ છે કે નેગેટિવ છે. એઝ પર ધ એક્ઝામ્પલ કે સ્ટુડન્ટ હોય તો ઘણા સ્ટુડન્ટ બહુ સ્કોલર હોય, એનો એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં એ બહુ ઇન્ટેલેક્ચ્યુઅલી બહુ કેપેબલ, બહુ જીનિયસ, બહુ સ્કોલર દેખાતો હોય, પણ જો એનું એટીટ્યુડ ખરાબ હોય તો એના ગ્રેડ બધા ફોલ થાય છે અથવા એનું રિઝલ્ટ ખરાબ થાય છે. એટલે ટીચર કહે છે કે આનું એટીટ્યુડ બગડ્યું છે એટલે એનું રિઝલ્ટ ખરાબ આવે છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ એવું કહે છે કે સારું રિઝલ્ટ આવી શકશે, પણ એટીટ્યુડ એવું કહે છે કે એનું રિઝલ્ટ, એટીટ્યુડને લઈને આજે સ્ટુડન્ટ પણ ઘણી વખત ગ્રેડને ગુમાવે છે અથવા ગ્રેડ એના ઓછા આવે છે. એથી આગળ સ્પોર્ટ્સમેનની વાત કરીએ તો ઘણા સ્પોર્ટ્સ, જો આપણે ઘણા બધા સ્પોર્ટ્સમેન જોયા હશે, ક્રિકેટર હોય કે ફૂટબોલ હોય કે કોઈ પણ ગેમ હોય, તો એ જે સ્પોર્ટ્સમેન છે એની એબિલિટી એવી હોય કે એ જીતશે, પણ એની એટીટ્યુડ જો ખરાબ હોય તો એ લૂઝ કરે છે. એટલે આપણી તાકાત, આપણી કેપેસિટી, આપણી એબિલિટી, આપણું નોલેજ, આપણી સ્કિલ, એ બધા કરતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુ હોય ને તો એ આપણું એટીટ્યુડ છે. હવે આપણે એટલે જ તો કહેવાય છે કે એટીટ્યુડ ઇઝ ધ પ્રાઇમરી ફોર્સ ધેટ ડિટરમાઇન્સ વેધર વી સક્સીડ ઓર ફેલ. એટલે એટીટ્યુડ જ નક્કી કરે છે કે આપણે જીવનમાં સફળ થઈશું કે નિષ્ફળ થઈશું. બીજા બધા ફેક્ટર કરતાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણને સફળતા અથવા નિષ્ફળતા પાવે છે, એ જો કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય તો એ આપણું એટીટ્યુડ છે. સ્વામીજી આ જ કાર્ય કરી રહ્યા છે. આજના યુવાનો એનું વાણી, એના વિચાર, એનું વર્તન અને એનું વલણ, આ 4V છે, એને બદલવાનું કાર્ય જ હરિપ્રસાદ સ્વામીજી કરી રહ્યા છે. અને ટૂંક સમયમાં આપણી વચ્ચે આવા અત્યારે બેઠેલા 3-4 હજાર યુવાનો, એને સ્વામીજી આ 4 વસ્તુ બદલવા માટેનો એક આશીર્વાદ આપવા માટે સ્વામીજી પધારી હશે. તો એ એટીટ્યુડ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે એની આપણે આગળ વાત કરીએ તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. તમે બધા સિંહનું પિક્ચર જોઈ શકો છો. તમે ખ્યાલ હશે કે જંગલની અંદર કોઈ પૂછવામાં કે જંગલનો રાજા કોણ, તો કોઈ એવું નથી કહેતું કે વાઘ, ચિત્તો, શિયાળ, હાથી, એવું કોઈ નથી કહેતું. જંગલનો રાજા આપણે કોને કહીએ છીએ? સિંહને કહીએ છીએ. લાયન ઇઝ ધ કિંગ ઇન ધ જંગલ. તો એનું કારણ શું હશે? વાય લાયન ઇઝ ધ કિંગ ઇન ધ જંગલ? તો એનું રીઝન સમજતા પહેલા આપણે એ વિચારીએ કે લાયન છે, તમે જુઓ કે એટલે મીન્સ લાયન ઇઝ નોટ ધ ટોલેસ્ટ એનિમલ ઇન ધ જંગલ. કોઈ ઊંચો હોય તો કદાચ એ બરોબર છે, લાયન એટલો બધો ટોલ નથી. લાયન કરતાં ટોલેસ્ટ એનિમલ બીજા ઘણા છે. પછી આગળ વિચાર તો લાયન ઇઝ ધ લાર્જેસ્ટ ઓર બિગેસ્ટ એનિમલ ઇન ધ જંગલ. એ એટલો મોટો બી નથી લાયન. લાયન કરતા અથવા સિંહ કરતા મોટા પ્રાણીઓ જંગલમાં ઘણા બધા છે. લાયન ઇઝ નોટ ધ હેવીએસ્ટ એનિમલ ઇન ધ જંગલ. એટલો બહુ હેવી બી નથી, અથવા લાયન કરતા પણ હેવી ઘણા એનિમલ છે. અને લાયન ઇઝ નોટ ધ સ્માર્ટેસ્ટ ઓર ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ એનિમલ ઇન ધ જંગલ. એટલે લાયન એટલો સ્માર્ટ અથવા એટલો બુદ્ધિશાળી પણ નથી, અથવા એની કરતાં વધારે બુદ્ધિશાળી બીજા પ્રાણીઓ છે. તો એનું છતાં પણ લાયન ઇઝ ધ કિંગ. શા માટે? શા માટે? તમે હું પિક્ચર સાથે તમને બતાવું. જો તમે જિરાફનું પિક્ચર જોવો છો,
જીરાફ છે એની બાજુમાં સિંહને તમે જોવો તો એ જીરાફ સિંહ કરતા કેટલો બધો ઊંચો છે, છતાં જીરાફને કોઈ જંગલનો રાજા નથી કહેતું. હાથી તમે જુઓ તો હાથી આગળ સિંહ કેટલો નાનો લાગે છે, તો હાથીને પણ હાથીની કોઈ તાકાત ઓછી નથી. હાથીનો જો સિંહ બેઠો હોય ને હાથીનો પગ જો માથે આવી જાય તો સિંહના ભૂકા બોલાવી દે, પણ હાથીને કોઈ રાજા નથી કહેતું, સિંહને રાજા કહે છે. તમે હિપોપોટેમસ જુઓ તો હિપો કેટલો બધો હેવી છે, કદાચ સિંહ બાજુ સૂતો હોય ને હિપો એની પર પડ્યો હોય તો સિંહ દબાઈ જાય, એટલી બધી તો હેવી તો હિપો છે. તો હિપોને કોઈ જંગલનો રાજા નથી કહેતું. તો એ જે આગળ જોયું તો હાયના જરક છે, તો એ બહુ સ્માર્ટ હોય છે, બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, સિંહ કરતા બહુ ઇન્ટેલિજન્ટ છે, છતાં પણ એને કોઈ બુદ્ધિશાળી હોવા છતાં, સ્માર્ટ હોવા છતાં પણ એને કોઈ જંગલનો રાજા નથી કહેતું. બધા જંગલનો રાજા કોને કહે છે? સિંહને. તો સિંહ જંગલનો રાજા છે. ધ લાયન ઇઝ ધ કિંગ ઇન ધ જંગલ બીકોઝ ઓફ ઓનલી વન વર્ડ એન્ડ ઇટ ઇઝ એટીટ્યુડ. સિંહનું એટીટ્યુડ એવું છે કે એ સિંહ એને લઈને સિંહ આખા જંગલની અંદર અસંખ્ય હજારો પ્રાણીઓની વચ્ચે એને રાજા કહેવામાં આવે છે. તો એનું કોઈ ઇલેક્શન થયું હતું? તો કોઈ એનું સિલેક્શન થયું હતું? કોઈ ઇલેક્શન નહીં, કોઈ સિલેક્શન નહીં, છતાં આ જંગલના બધા પ્રાણીઓ, ઇવન મનુષ્ય બધા માને છે કે સિંહ જંગલનો રાજા છે. તો એનું કારણ શું? એટીટ્યુડ. તો તમને એમ થાય કે એવું તે કયું એટીટ્યુડ છે? તો લાયનનું એટીટ્યુડ એવું છે કે એ એટીટ્યુડથી બધા જ પ્રાણીઓ એનાથી ગભરાય છે અને બધા જ પ્રાણીઓ એને રિસ્પેક્ટ આપે છે. એટલે એક લીડરશીપ એની પાસે છે, લીડરની ક્વોલિટી છે. લીડર એવો હોય કે લીડરથી બધા ગભરાય બી ખરા અને સાથે સાથે લીડરને બધા રિસ્પેક્ટ બી આપે, લીડરની મર્યાદા બી રાખે, છતાં લીડરને રિસ્પેક્ટ બી આપે. એટલે જંગલનો રાજા અથવા લીડર એ સિંહ છે. સિંહ, જીરાફ એ લાયનને રિસ્પેક્ટ આપે છે, હાથી લાયનને રિસ્પેક્ટ આપે છે, છતાં બધા ગભરાય બી છે. એનું એટીટ્યુડ એવું છે જેને લઈને એ જંગલનો રાજા છે. આ આપણે એક એટીટ્યુડનું સામાન્ય એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કર્યો. પણ આજે આપણે સમજવું છે વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ. સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ તમને ગૂગલમાં કે યુટ્યુબ પર કે કોઈ બીજી કોઈ જગ્યાએ તમે સર્ચ એન્જિનમાં તમને મળશે નહીં. સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ આપણે આજે સમજવું છે. એટીટ્યુડ તો કદાચ અહીંયા બધા ઘણા બધા કોર્પોરેટ વર્લ્ડમાંથી ઘણા બધા અહીંયા આવેલા છે. માઇક્રોસોફ્ટના પણ ડાયરેક્ટર આવેલા છે, જેકવરની પણ આખી ટીમ આવેલી છે, એના રિજિયોનલ મેનેજર મિસ્ટર અનિક મહેતા અને એમનું ગ્રુપ આખી ટીમ આવેલી છે. અહીંયા કિરીટસિંહ રાણા જે હમણાં જ MLA થયા એ પણ આપણી વચ્ચે છે. બધા બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ, હાઈલી ક્વોલિફાઈડ, ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી પણ બધી છે. એ બધાને ખ્યાલ હશે કે એટીટ્યુડ શું છે, પણ આજે આપણે સમજવું છે કે સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ શું છે. તો સ્પિરિચ્યુઅલ એટીટ્યુડનો મતલબ આવો છે, એનું કંઈ ઇક્વેશન આવું થાય: પોઝિટિવ એટીટ્યુડ પ્લસ ફેથ ઇન ગોડ ઇઝ ઇક્વલ ટુ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ. વ્યક્તિમાં કદાચ પોઝિટિવ એટીટ્યુડ હોઈ શકે, પણ વ્યક્તિ નાસ્તિક હોય તો કદાચ એને જીવનમાં એટલી સફળતા નહીં મળે. પણ જેનું એટીટ્યુડ સ્પિરિચ્યુઅલ હશે, કહેતા પોઝિટિવ એટીટ્યુડ સાથે ભગવાનમાં એ શ્રદ્ધા ધરાવતો હશે, તો એનું એટીટ્યુડ સ્પિરિચ્યુઅલ બનશે. અને સ્પિરિચ્યુઅલ એટીટ્યુડવાળા જીવનમાં ક્યારેય પણ નિષ્ફળ નહીં જાય. એ વ્યક્તિને ક્યારેય કોઈ દિવસ દુઃખ નહીં આવે, કોઈ દિવસ ટેન્શન નહીં આવે, સ્ટ્રેસ નહીં આવે, એ હંમેશા આનંદમાં રહેશે. અને એ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ અથવા એ આધ્યાત્મિક વલણ આપણે મેળવવું છે. તો એ કેવી રીતે મેળવી શકાશે એ હવે આપણે આગળ જઈએ શીખીએ. તો એ પહેલા એટીટ્યુડ, સ્પિરિચ્યુઅલ એટીટ્યુડની તાકાત શું છે, એનો પાવર શું છે, તો એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે વોટ ઇઝ ધ પાવર ઓફ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ. તો સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ મેક્સ ઇમ્પોસિબલ ટાસ્ક પોસિબલ. સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ એ વસ્તુ છે, કોઈ અશક્ય વસ્તુ હોય જે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હોય એ પોસિબલ, એને પોસિબલ બનાવે છે સ્પિરિચ્યુઅલ એટીટ્યુડથી. કેવી રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપું છું.